શિમલામાં રાજ્ય સરકારની જનવિરોધી નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું। હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ રાજ્ય સરકારની જનવિરોધી નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું। આ વિરોધ દરમિયાન ધારાસભ્ય જનક રાજને પોલીસની લાઠીથી ઈજા પહોંચી હોવાનો ભાજપે દાવો કર્યો છે। આ ઘટના વિધાનસભાની કાર્યવાહી શરૂ થવા પહેલા આંબેડકર ચોક ખાતે યોજાયેલી રેલી દરમિયાન બની હતી। ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સરકાર પર આક્ષેપ કર્યો કે સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ સરકારે એક પણ જનહિતમાં નિર્ણય લીધો નથી। તેમણે આરોપ મૂક્યો કે સરકારની એકમાત્ર સિદ્ધિ એ છે કે તેણે ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલા અનેક આરોગ્ય, રાજસ્વ અને શિક્ષણ સંસ્થાઓ બંધ કરી છે। ભાજપના રાજ્ય અધ્યક્ષ રાજુ બેન્દલે સરકાર પર આરોપ મૂક્યો કે કોંગ્રેસ સરકારે ચૂંટણી પહેલા આપેલા વચનો જેમ કે 22 લાખ મહિલાઓને દર મહિને ₹1500 આપવાનું અને યુવાનોને 1 લાખ નોકરીઓ આપવાનું હજુ સુધી પૂર્ણ કર્યું નથી। તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા। ખાસ કરીને ચંબામાં થયેલા દલિત યુવાનના હત્યાના સંદર્ભમાં આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ટકરાવ થયો, જેમાં પોલીસને લાઠીચાર્જ કરવું પડ્યું। ભાજપે આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને સરકારને જનવિરોધી નીતિઓ બદલ જવાબદાર ઠેરવ્યું છે।